પાલડી મુકામે આવવાનું થયું છે। પાલડી ગામમાં આદિથી ધાર્મિકતા ચાલી આવે છે। વિશેષતામાં પાલડી કંઈક એવું ધર્મની ધજા ફરકાવવાનું એક કાર્ય જેમણે એમાં પગલું મૂક્યું છે તેમને કોટી કોટી વંદન કરું છું। આદો અનાદિની ભક્તિ પણ છે, ધર્મો આદો અનાદિનો જ છે, પણ ભક્તિનો મહિમા દીપાવે અને મહિમાવાન કહેવાન છે। એ ભૂમિ પણ પાવત છે, તે ભૂમિમાં રહેનાર પણ પવિત્ર છે। અને વિશેષતામાં આજે અહીંયા કંઈક એવું ખાતમુહૂર્ત ધર્મનો સ્થાપન કરવા માટેનું જે આયોજન છે, ઋષિ મુનિઓએ જુગતી બતાવી છે કે ભક્તિ શિરગુણ અને નિર્ગુણ, શિરગુણ વિશે શિરગુણ કુળને વંદુ જે કુળમાં હરિદાસા કોટિક વરથ તીરથ એમની જનેતા કે આવા પવિત્ર પુત્ર પ્રકાશ્યા। જનની જણે તો ગુણવાન જણજે, મત જણજે ધનવાન, એક ગુણવાન ને દ્વાર પર લાખો ખડા છે ધનવાન। આ જગતમાં અનંત પ્રકારે ભક્તિ પણ ચાલે છે, પણ ખરેખર સંત મહાપુરુષોનું વાક્ય એક જ સિદ્ધાંત છે, પ્રસાદ દયા કરી ગુરુ મારા દીજીએ અમીર સે મહાપુરુષોએ સદગુરુ સિવાય આ જગતમાં કોઈ તારણહાર નથી। જય ગુરુ મહારાજ। નિરાતાનો દેશ એવો રે આનંદકારી, નિરાતાનો આ સંતોના શિર તાજ જેવો રે આનંદકારી, સંતોના સંતોના શિર તાજ જેવો રે આનંદકારી, સંતોના જો ગમ કાપે નિજ નામની, એ નિજ નામની સાપ ચાપે જીવનું જો ગમ કાપે નિજ નામની, ગીતા પદમાયને કાપે રે આનંદકારી, ગીતા પદમાં એ નિરાતાનો દેશ એવો રે આનંદકારી। બોલો એ રામ નામનો મહિમા મોટો, વિશ્વમાં જડે જોટો, રામ નામનો એ રામ નામનો મહિમા મોટો, વિશ્વમાં જડે જોટો, રામ નામનો એ સંસાર સગળો લાગે ખોટો રે આનંદકારી, સંસાર સગળો એ સંસાર સગળો લાગે ખોટો રે આનંદકારી, સંસાર સગળો મોસે દારૂ ચોરી ચારી, પ્રતિજ્ઞા આપે છે સારી, મોસે દારૂ ચોરી ચારી, પ્રતિજ્ઞા એ મોસે દારૂ ચોરી ચારી, પ્રતિજ્ઞા આપે છે સારી,
મનુષ્ય દેહની બલિહારી રે આનંદકારી મનુષ્ય દેહની મનુષ્ય દેહની બલિહારી રે આનંદકારી। એ વર્ધનજી આ ડોશીમાં આવે સામે એ તને કેવા લાગે છે? એટલે વર્ધન કે આપણી માં જેવા। વર્ધને શું કીધું? આપણી માં જેવા લાગે છે। કેવું નક્કી શું? તો કે નક્કી કરવું હોય તો તમે થોડી વાર સંતાઈ જાઓ। રાજા થોડી વાર સંતાઈ ગયા। પેલો વર્ધન આગળ વધ્યો કે માજી ક્યાં જાઓ છો? કે શાકભાજી વેચવા માટે। પણ કે આજે તો આપણા નગરનો રાજા મરી ગયો। શાકભાજીનો ટોપલો ફેંકી દીધો। ડોશીમાં રડવા લાગ્યા। એટલે કામાં મરવા વાળો મરી ગયો, તમે 500 રૂપિયાની શાકભાજી ફેંકી દીધી? કે બેટા શાકભાજી તો ફરી મળશે, પણ મારો રાજા જેવો રાજા મને ફરી નહીં મળે। આંખમાં આંસુની તારો વહેવા લાગી। પેલો પ્રધાનજી ભેટી પડ્યો। માજી ઉભા થાઓ એમ કરતા રાજા આવી ગયા। રાજાની આંખમાં આંસુ આવી ગયા। ખરેખર પ્રધાન તારી વાત સાચી છે, આપણી માં જેવી જ છે। એમ કરી માતાજીને રાજાએ 1000 રૂપિયા આપી દીધા। બા તમારું કાર્ય સફળ કરો, આ તો એક પરીક્ષા કરી હતી। વિશેષતામાં આગળ વધ્યા રાજાને પ્રધાન। આગળ વધતા કઠિયારા માથે લાકડા ઉપાડીને આવતા હતા। અને રાજાએ પ્રધાનને ફરી પૂછ્યું કે એ પ્રધાન આ સોમે લાકડા ઉપાડીને આવે છે, કઠિયારા તને કેવા લાગે છે? પ્રધાને જવાબ આપ્યો મલાભાઈ કે આ આવે મને જમ જેવા લાગે છે। કેવા લાગે છે? જમ જેવા। કે પ્રધાન એ નક્કી શું? કે થોડી વાર હંતાઈ જાઓ। રાજા ફરી વાર હંતાઈ ગયા અને પ્રધાન આગળ વધ્યો અને કઠિયારોને પૂછ્યું ક્યાં હાલ્યા છો? કે લાકડા વેચવા। કે આપણા ગામનો રાજા મરી ગયો। કે કઈ? કે હમણાં જ। કે મુવો તો ભલે મુવો, મૂર્ખાન મરતા ના આવડ્યું, બપોર ચેડ મર્યો હોત તો મારા લાકડા કોણ દે? હે સો મરી ગયો પણ મરતા ના આવડ્યું એને, બપોરે ચેડ મર્યો હોત તો સારું। હવે આ ઉપાડીને જાવું ત્યો। રાજા કોનો ઓભળે છે। ફરી બહાર નીકળ્યો। વર્ધનજી તારી વાત સાચી છે, હે પણ આ પ્રાપ્ત ક્યાંથી કર્યું? કે મને એવા સૂફી સંત મળ્યા છે અને હું અણસારે મને ઓળખાયો છે। હે એટલે અણસારે ઓળખાય છે। મહાપુરુષો કે છે નહીતર આમ તો મારો એકલો અને 21 વીઘા વાવે, પીરાભાઈ ખૂણે ખૂણે ખળા કરે ને શેર ઘેર ન લાવે। માટે સંત મહાપુરુષો જગાડે છે, જાગો। કાર્યક્રમ આગળ ધપાવીએ। હવે મીઠાથી જેને સદવિચાર નથી એ મનુષ્ય પણ નથી। પ્રથમ તો ભારતના ઋષિ મુનિઓનો ગ્રંથ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ ને 52 ઉપનિષદ, એની અંદર શંકરાચાર્ય મૂળ ગીતાનો સ્થાન પર આવી અને એને મહત્વ આપ્યું। અને ગીતાજીની અંદર 18 અધ્યાય કૃષ્ણ અર્જુનનો સમાગમ। કૃષ્ણ અર્જુનને એક જ વાત કરી, હે અર્જુન તું એ અનાદિનો છે અને હું પણ અનાદિનો છું, પણ તું મને ઓળખતો નથી, હું તને ઓળખું છું। હે અર્જુન તારે પેલા મનુષ્ય બનવું પડશે। તું મનુષ્ય બની તું તને જાણ તું કોણ છે। તો પેલા તો મનુષ્ય બનવાનું છે।
પીરાભાઈ એમ કે છે કે મોણો થો મોણો, અને હવે મોણો થઈ જો તો હારું. એટલે પેલા મનુષ્ય બનો. ચોરી કરે અને મનુષ્ય ના કહેવાય, જારી કરતો હોય એની વૃત્તિ હોય એને મનુષ્ય ના કહેવાય, મોસ ખાતો હોય એને મનુષ્ય ના કહેવાય, જીવ હત્યાઓ કરતો હોય એને મનુષ્ય ના કહેવાય, ઠેલીઓ ખાલી કરતો હોય એને મનુષ્ય ના કહેવાય. પણ આ નિયમોનું જો પાલન કરે તો એને મનુષ્ય કહેવાય. તો એ અર્જુન, તું કોઈ તત્વદર્શીને ચરણે જઈ તારી જે વર્તીઓ પ્રકૃતિ બહાર પ્રકૃતિની અંદર લીન થઈ ગઈ છે એ પ્રકૃતિઓને પાછી વાળ અને મનુષ્ય બનીને તું તને જાણ. એ અર્જુન, આ મારા પરમ પદને પામવું હોય તો તારે મનુષ્ય બનીને તને જાણવું પડશે તું કોણ છે. તો પેલા માનવ બનો. મહાપુરુષો કે છે એ તમે માનવ બનીને લાવો લેજો રાજ, એ આ અવસરીઓ વૈરા છે. તમે તમે માનવ બનીને લાવો લેજો રાજ, આ અવસરીઓ વૈરા છે. ધારણ કરજો હે રાજ, આ અવસરીઓ વૈરા છે. તમે દયા રે ધારણ, તમે માનવ બનીને લાવો લેજો રાજ, આ અવસરીઓ વૈરા છે. તમે એ બાળા પણ જાશે, જવાની જાશે, બુઢા પણ બે હાલ થાશે હો રાજ, અવસરીઓ વૈરા છે. અરે બાળા પણ જાશે, જવાની જાશે, બુઢા પણ બે હાલ થાશે હો રાજ, આ અવસરીઓ વૈ. તમે માનવ બનીને લાવો લેજો રાજ, આ અવસરીઓ વૈરા છે. તમે એ રાખ થઈ જવાની છે મારા સંતો, મારા સજ્જનો. જીવનની અંદર, આપણા આ જીવનની અંદર આ જીવનને ધન્ય બનાવો. ચાર ખોણીના જીવો છે, એમાં જે મનુષ્ય ખોણી એ ઉત્તમ છે. મનુષ્ય ખોણી, આ મનુષ્ય ખોણી, આ મનુષ્ય જન્મ રત્ન ચિતામણી અવતાર છે, પારસમણી છે, કલ્પ વૃક્ષ છે અને દેવોથી પણ દુર્લભ છે. આ ફરી ફરી મળવાનો નથી, પણ કોઈ અનંત પ્રકારે એને વેડફી નાખ્યો છે. અરે માનવ જીવડા તો ચેતજે, એક દિવસ આ કાયા નથી રહેવાની. શણગારો તેમ શણગારો, ગમે એવી શણગારો. જય ગુરુ મહારાજ. અરે માનવ જીવડા તું ચેતજે, એક દિવસ આ કાયા નથી રહેવાની. ચીઠી ફાડશે એવોના અંતની વેળા થશે જવાની. લોકો પોક મુકતા આવશે, ઘીએ બંધ કર્યું છે હવે ખીચડીને કઢી ખાવાની. અરે તારા હાડકા લઈને હાલતા થશે, પછી શમશાન સુધી લઈ જવાની. અગ્નિ મૂકીને બધા અળગા રહેશે, ઘડીકમાં કાયા બળીને રાખ થઈ જવાની. સવારથની છે આખી દુનિયા તો ઘડીકમાં ભૂલી. 80 વર્ષ થઈ ડોહો હેડ્યા, પગ ગોમ માથું ઓમ, અને તોય કટક ભેળું થઈને ડોશીમાં બલિયા ઘટાયા ભેળું બધો હતો કરી.
એટલે હજી શું રહી ગયું છે હોય હે કોઈની બંગડીઓ કોઈના સુડલા ને કોઈના બલિયા 4 શ્રીફળ ને 1 બલિયો હાથમાં આ ડોહો વળીને આવે ને તોય આવ્યો જય ગુરુ મહારાજ ગોગો છો નેટ જ્યાં સિંચમ વળને આવ્યા છો બાપા એક આવું બનાવ બની ગયો એક ડોહાબા ને 3 દીકરા ડોહોબા અને ડોશી રહી કે ડોહે વિદાય લીધો છેલ્લા ભાઈ અને ડોહો પૂર્વો થયા એટલે આવડી સાબડી લઈને બેહાર્યા વહુ આવે તો લાત કાઢે ઘરમાં સાબડી હવે તાકે એક સંત આવી ગયો કે ઘરમાં કોઈ છે ને લાજ કેલી ગાંઠે છે કે અમારા ડોહો બેઠા છે એક દિવસ પેલી વહુ સાર લેવા જી ક્ષેત્રમાં રજકો વાળતી હતી અને ભાઈ આવ્યો એટલે વહુ લાત ગાડી ગઈ કે બાપો આયા છે ઘેર આવીને અનંત પ્રકારે આ જગતમાં ભક્તિ પણ ચાલે છે બોલ્યો વિહેતનો એ મશરૂ કે મેં હાથ આલ્યા કે નહીં કે મારી હારો તો ના હાથે તન પાછા હાલું એ કાલી એક આ તો હોત ના ઊંઘવા દેતા 6:30 વાગે દાખલ થઈ જઈ ગળીને ઉપાડી લાવવા પડે એક આલે હારો આ સંસારમાં દુખિયા બહુત જોયા સુખિયા રજભર જોયા ના કોઈ સુખિયા કોઈ તો સંત જોયા તે દુઃખ જરાય ના હોય દીકરા વાળાને પૂછો કોઈને સુખ છે અને નથી એને અળવણા પજી ફરે બાધા માનતા બાવાને સુખ નથી મોદીને સુખ નથી ઘણ વિશે લઈને જેડી ફરે અંદર નથી પડ્યા ને એને વળી બેટ વાગનો હોશ પટી જાય કઈ વાગી અમારા પણ હાટા વગર હગું થતું નથી એટલે આ સંસારમાં કોઈને સુખ નથી કોક ને કોઈ ઉપાધિ છે કોઈ બાઈ ને વળી ભાઈડાની ઉપાધિ છે એક ભાઈ બે ને માણસે ને મેળ જબર એટલે પેલો ઘરવાળા કી આ તમારે પિયોર જાવું છે તમે મેળવા આવશો કે હું થેલી લઈને છેલ્લા ભાઈ સ્ટેશન થી મેળવા જો પેલો ગાડી આવીને બેહારે પેલો રોવા મળ્યો પેલી હેડી બે ને ખૂબ પ્રેમ કે તું કઈ આવી પેલી હાથમાં કરે કે ના ચમ પાડે પેલી કે બાય બાય પેલા સમજો કે ના પાડે એટલે એક ભાઈ બંધ આવી ગયો બીજો એટલે કે રોવે છે ચમ ભાઈ કે મારા ઘેરથી ને પિયર જશે પણ એ તો કે આવશે ને 2 દાડા કે રોવરાતું છે સોનો રાજ પેલા સોનો રાખ્યો અને સોનો રાખવા વાળા તા રોવા મળ્યા એટલે કે તે મન સોનો રાખ્યો તું ચમ રોવે છે કે યાર ઠેલી લઈને ઉતરી ગાડીમાંથી મનવાળી કાલે કા ઉતરી આ તો બે ટાયર હરખામાં તાર મેળ આવે આ ભક્તિનો મરમ જાણવો હોય તો આવો સંતોના સાનિધ્યમાં એક ઊંટ લારીનું એક ટ્રેક્ટરનું હોય કોઈ મેળ ન પડે આ સંસારમાં રહીને ભક્તિ કરવાની છે મારા સજનો જ્ઞાન અને ગમત સાથે આજનો મહિમા દીપીજો છે પણ વિશેષતાની અંદર તમે જુઓ સત્સંગનું માતમ શું જ્યાં સુધી સતની પારખ ન થાય ત્યાં સુધી એને સત્સંગ ના કહેવાય સતનો સંગ સત્સંગની પારખ ન થાય ત્યાં સુધી એને સત્સંગ ના કહેવાય ગાવે બજાવે લોક રીજાવે સત્ય સારે એમ નહીં સમજાવે આ બધું મૂકી સદતા ચરણે જાવે તારે અવિચળ પદ પર ખાવે માટે સંત મહાપુરુષો કહે છે કે પુણ્ય માર્ગમાં કોઈ દાડો વાપર્યું નહીં અરે પુણ્ય માર્ગમાં પૈયે ના વાપરે રે પુણ્ય પુણ્ય
જગમાં પૈયે ના વાપરે રે પુણ્ય આડા માર્ગે વાપરે યાને કપૂટું થાવાના ડોળ સંતો બાળ જો રે આડા એ સતા સોણે ઉકરડા દેવું વગણું રે સતા સતા સોણે ઉકરડા દેવું વગણું રે સતા એ સતા પોણીએ ભૂંડ જેવું તન ભૂંડું થાવાના ડોળ સંતો બાળ જો રે સતા ઘરના મોણા થયા છે બધા યાળ શું રે ઘરના એ ઘરના મોણા થયા છે બધા યાળ શું રે ઘરના એ ભૂવા લાગ જોઈને રે ઘરમાં પેશિયા રે બુર્યું વાળી ગયા છે એ શિગુતર પુણે ને ખસકે લેશે જાર મારા હીરા સમજણની વાત સાર છે રે પાપી લોકો આ ધર્મ ને આ શું જોણે રે પાપી એ પાપી લોકો આ ધર્મ ને શું જાણે રે પાપી એ તો યદુગતિ માર્ગે રે જાય ભૂંડું થાવાના ડોળ સંતો બાળ જો રે એ તો યદુગતિ માર્ગે રે લોલ કરજે આવો કરજે સરવાળો તારા ક્રમનો રે લોલ કરજે આવો લખજે તારા અનુભવના લેખજો કરજે સરવાળો તારા ક્રમનો રે લોલ લખજે તારા તારી વાંકમાં લોલ એ દ્રષ્ટિમાં જોવે કોકના દોષ જો કરજે સરવાળો તારા ક્રમનો રે લોલ દ્રષ્ટિમાં બગાડી આખી જિંદગી રે લોલ જૂઠમાં આવી જૂઠમાં બગાડી આખી જિંદગી રે લોલ જૂઠમાં એ લોભિયાનો ધન ધૂતી જાય જો કરજે સરવાળો તારા ક્રમનો રે લોલ સદગુરુ મહારાજ કે મારા બાળક પાસે બિલાડું આવશે ઉંદર આવશે ફાટી વાંખે દીકરા હમુ જોઈ જોઈને સમય વિતાવે છે ને દીકરાને મોટો કરવાનો પ્રયત્ન કરે છે પણ જ્યારે દીકરા મોટા થાય છે ને ત્યારે કળયુગ ભળી જાય છે ઘણી જગ્યાએ મા બાપને ગંડા ઘરમાં પૂરવામાં આવ્યા છે તમે આ મહેસાણા રોડ પર એક હું જતો હતો કાઠિયાવાડીમાં અને ગંડું ઘર આવેલું છે રસ્તામાંથી જોયું બોર્ડ ગાડી ઉભી રાખીને હું ત્યાં મુલાકાત કરી 70 વર્ષના ડોહા ડોસીઓ અંદર બેઠેલા
જેવું કરશો ને એવો વારો આપણો પણ આવશે. જેને માતા પિતાની સેવા નથી કરી એક દીકરા કોઈ દિવસ સુખી પણ નથી થયા. માટે જીવનની અંદર સદવિચારો ધારણ કરો. કબૂધીમથી બચી જો. કબૂધીમ માંડ્યા કોણ સંગત અને શું કરે. જેના રુદિયામાં ના લાગ્યો સંતનો કોઈ શબ્દનો રંગ સંગત એને શું કરે. માટે સંતો જગાડે છે પણ વદળી માલણ ને વદળા પૂજારા મત ભૂલો ને ગીમારા ભજીલો ને પ્રીતમ પ્યારા. અરે સંત દેખીને શેટા ભાગે નહીં. આ સંત દેખીને શેટા ભાગે રોજ પાખંડીઓને પગે લાગે. ધન દોલત ને દીકરા માગે દિલમાં વાતો છે દુઃખની. આ જગતની મોલીફા તમે જુઓ પાખંડ ચાલી રહ્યું છે. ભગવાનના નામનો આધાર લઈ લીધો ન કે કોઈ મોને નહીં. सूर्य नता चंद्र नता नता नवलख तारा महादेव जी का जन्म नता तेदिना भेख हमारा. अरे कबीरा कब का भर्या वैरागी. कबीर तने शेनो वैराग लाग्यो छे. હે તને શેનો વૈરાગ લાગ્યો છે. વધારવાનું શું હતું? સંત સમાગમમાં જેની જ્ઞાનની વૃત્તિ પર વધારવાનું હતું, વધારી દીધા. જય ગુરુ મહારાજ. 40 વર્ષ સુધી હકું ન થાય તો બ્રહ્મચારી થાય. જય ગુરુ મહારાજ. હાટું થાતા નથી થાતું. રંગ રૂપ એવા હોય એમાં. એટલે બધા બ્રહ્મચારી બ્રહ્મચીને સો બ્રહ્મણા. એક નારી સદા બ્રહ્મચારી, દોહી નારી વિભિચારી. નરસિંહ મહેતાએ કહ્યું આત્મ તત્વ ચીને નહીં ત્યાં સુધી સર્વ જાત સાધના જૂઠી. જ્યાં સુધી આત્મા તત્વ ચીનો નથી. સંતે કીધું કે આત્માને ઓળખ્યા વિના ભાવના ફેરા નહીં મટે. એમ સંત મહાપુરુષો જગાડે છે. ટોપી માથે પહેરવાથી જબો પહેરવાથી ગોધીજી ન થવાય. જય ગુરુ મહારાજ. એ તો એવું કાર્ય કરવું પડે. માટે સંત મહાપુરુષોએ વ્યાખ્યા કરી છે. એ વ્યાખ્યા સંતની પાસે જ છે. તો તમે જાગો. એના માટે જનતાને જગાડે છે. હવે આપણે એક જ દુકાન મલાભાઈ, એટલે આખું ગામ જો લેવા જાય એટલે શેઠ છે ને હોશિયાર હોય અને એ વખતે શિક્ષણ ઓછું એટલે શેઠ લખે રૂપિયો રોકડો, રૂપિયાનું ગોળ છે. હવે હિસાબ કરાવવા જાય ત્યારે ખબર પડે એટલે ડબલ ચાર્જ હોય જ ન હોય. એ પછી શેઠે આવું ધૂતીને ભેળું કર્યું અને રૂપિયા ખોટ થઈ ગયા. અને એક દાડો શેઠ ની શેઠણી ઘરમાં બેઠા બેઠા વાતો કરે દરબાર કે આ ધન ચો હંતાડ છે. તો કે ભીતમાં ગાલ દો કે ના. એ દાડે ચોરી કરવા એ શેઠ ને આયેલો બેઠો બેઠો ઓફળે છે કે હવે ખાતર પાડવું નથી, આ ચો મેલે છે એ નક્કી કરવું. એટલે પેલા શેઠ ની શેઠણી કે એમ કરો શમશાનમાં જઈને ગાલિયામાં. રાતનો 1 વાગ્યો. શેઠ અને શેઠણી પેલું પોટકું લઈ રોણી શકાના રૂપિયા અને શમશાનમાં હેડ્યો. એક કોચ લીધી, પેટી લીધી ત્યો. એટલે પેલો સોર હતો ને મરથો જઈ અને 4 લાકડા કાપીને માથે પૂળો નોખીને હોઈ ગયેલો. પેલા શમશાનમાં જે પેલો ઊંધેલો કે મળદું પડ્યું છે. શેઠણી કે જો તો મળદું છે ખાધો છે. જોજો કે આ બાળવા કોઈ રહ્યા નથી, મને દાઢ્યું નથી. મલા ભાઈ તો કે આમ કરો શેઠ કે તું મોરો કર ને આ પેટી લાવી શકે હોય કે હળવણી ગરમ કરીને અડાડ્યું.
પેલી હરવણી મારા સજનો ગરમ કરી અને પેલા અડાડી, પણ પેલો ન બોલ્યો, હલ્યો જ ના. આવડો ડાઘો પડ્યો હોય હો, શેઠથી મરેલો હતો. એના હોમે પેલો ખાડો ગાલી અને પેલા રોણી સકાના રૂપિયા ગાડી અને પેલા બે ઘેર ગયો અને પેલો ઉભો થઈને કચેરી ખાડો ગાળી લઈને હેડ્યો. બીજો રવિવાર આવ્યો, શેઠની સઠણ કે હેડો ભાળતા આવા. એ જઈ તો પોલ પડી ગયેલો કે આટલો બાલ્યો તો ન બોલ્યો, આવાય પડ્યા છે. કે રોય મત કે જેમ કે વેપાર કર્યો તાર રૂપિયો વધારવાનો લશો જ છે. મેં રૂપિયાનો જ ગોળ 40 રૂપિયા રોકડો મેં લશેજો મેં અડધું જ જ્યું છે લ્યા. પણ કે ભલે જ્યું, પણ હવે આ જ્યું છે અને સાવું કરવું છે, ના આવે તો કોઈ નહીં. તો શેઠ કે એમ કરો, આપણે હવારે હાથ પાડી કેવરાઈ ગયો, આખા ગામને જમવાનું હોય, હાથ પાડ્યો જમવાનું હોય, બાઈઓ આવે જમી જમી હેડે અને પેલા ભાઈઓ આવે ને એ વખતે શેઠ ધોપા ઉભો રહે, આમ સારું મૂસી કરાવે. ખબર હતી ને પેલો બહુ ડોફ્યો તો એટલે 12 વાગ્યા એટલે પેલો ભાઈ જમવા આવેલો સોરી વાળો, એટલે જમીન હેડ્યો, સારું મૂસી કરીને જોયું એટલે આવડો સાઠો પડી ગયો. શેઠ એનામાં તાજો પેલો કે છે, શેઠ તાકશો મત કે જેમ કે દવાખાને હજુ બધું કોઈ વાંચ્યું. અરે આ બાજી બણી છે 52ની, હે આ બાજી, હે આ બાજી બણી, હે માયા. એ તો રમતા છે, ખબર છે. હે માયા લાલ કિલાવર ચોકડી, હે માયા એ તમે કાળી નો કરી લો વિચારે, બાજી રે 52ની, હે તમે હે રાજા રાણી રમત મને આવે છે, રાજા એ જીતી બાજી તે હારી રે જાય, બાજી રે 52ની, હે જીતી. સદગુરુ મહારાજની કાળી પોલ વિષય શબ્દ સપ્રસ રૂપ રસ ને ગંધ 45 અને 4 અંતિસ્કરણ માન બુદ્ધિ ચિત્ત ને અહંકાર 49 વનરે જાતા દેખીને જન્મ બતાલી, ડગલે પગલે શિવાના ફળે હોય, સમયા ગુડ સંતો અને ડગલે પગલે દાદાના ફળે હોય, સેવાયો હરિ ગુરુ સંતા. વનરે શેરી વળાવીને સજે કરો, વનરે શેરી વળાવી સમયા ગુરુ સંતોને, મારા ચાહતા મેં આલો બાજ તકે ચોરા.
થાળ ભર્યો સમ મોતી રે એ મારા હરિ પુરુષોત્તમે મગરે કંકુ ભરેલી કંકાવટી ચોખા શોભે મારા ગુરુદેવના સમયારી ગુરુસંતને મગરે હરિ પુરુષોત્તમના કરતા પામે મગરે હરિ પુરુષોત્તમના કરતા પામે મારા સતગુરુ વહે જન લોકમાં મારા સતગુરુ વહે ઉતારો આરતી હરિ ગુરુ શાંતની સેવા સંતમાં સુખ પામે ગુરુજી મળે તો મીઠા દેવા ગુરુજી મળે તો મીઠા દેવા સતન આપણે તુલસીનો પ્યારો સતન આપણે તુલસીનો પ્યારો હરિ ગરમની સેવા હરિ ગરમની સેવા અડહડ તીર્થ મારા ગુરુજી ને ચરણે અડહડ તીર્થ મારા ગુરુજી ને ચરણે ઉતારવાની હરિ ગુરુ શાંતાની સેવા કાને કમડાળો જોને કાને કમડાળો માથે મુગટ આયા હરિ દર્શન દેવા આયા હરિ દર્શન દેવા વાલા કય પિતાંબર કોણા રે કય પિતાંબર કોણ જાને હર તો હરિ જન સેવા હર તો હરિ જન સેવા વાલા મંગળ ઉતારો આરતી જ્ઞાની બિરસે